गाइस नमस्कार जय श्री कृष्ण केम छो बधा मजामां ने आई होप बधा मजामां हशो। હું છું મિત્તો અને તમે જોઈ રહ્યા છો ટોમ બ્લોગ્સ સસ્તા। તો ગાઈસ અત્યારે હું છું ખેતરમાં આવ્યો છું ભાત ને માપવા, પણ ઘરે કામ ચાલે છે એટલે નાવાનું ઠેકાણું પડ્યું નથી, એટલા માટે આવ્યો છું। તો કુડીમાં મેં કીધું નાતો જાઉં, પાણી ચાલુ થાય ત્યારે, પણ એના પહેલાં આ બધો કચરો છે એ સાફ કરી લઈએ, પછી નહીએ બહીએ અને પછી એ બાજુ આગળ બાજુ જોઈએ શું શું કરેલું છે આપણા ખેતરમાં। આ બીનો હું પણ આવતો નથી એટલે જોઈએ શું શું કરેલું છે, એટલે પહેલાં હું સાફ કરી લઉં કુડી, પછી તમને મળું। તો ચલો ગઈશ પહેલાં સાફ કરી લઉં। મારા મિત્રો થોડી ઘણી કુડી સાફ કરી દીધી છે નાવાની। આ જો ડોરું પાણી છે, બધું પાણી ડોરું જાય એટલે નાવા પડીએ અંદર। આ અંદરથી પાણી આવે છે કૂવામાં, અહીં અંદરથી પછી એક્સપ્લોર કરવા જઈએ। અવાજ બહુ આવશે, આ બહુ ડોરું ગાઈશ પાણી છે, હજુ બધું થોડું ઘણું સાફ થાય એટલે એ કરીએ। પેલી બાજુની સાઈડ મેં બધું નાખ્યું છે તો બી ખાસું એવું તો રહ્યું છે। આ એઠો જે પડી રહી ખાલી અઠવાડિયું થઈ જાય, એમનો હાલત જુઓ। આ એટલી કામની છે આપણી, તો અહીંથી અહીંયા લઈને ટાઈમ લેપ્સ માટે મૂકી દઈએ। યસ, ટાઈમ લેપ્સ બને એવું લાગતું નહીં, કેમ કે બહુ જ ગરમી છે, એટલે કહીશ ખાલી નહીં લઉં, પછી મળીએ અડધો કલાકમાં ચલો મળીએ નયા પછી, બાય બાય। તો એ સ્ટાર્ટિંગમાં જ આપણા ખેતરની સ્ટાર્ટ થાય એવું જ માપવાનું આ એગ્રીકલ્ચર ફાર્મિંગનું બોર્ડ મળી જાય છે। અને ગાઈસ આગળ ગાઈસ અહીંયા કંઈક બાજરી રોપી છે, આ બધી બાજરી રોપી છે, એગ્રીકલ્ચર બાજરી, એ બાજુ એગ્રીકલ્ચરમાં શું કહેવાય પેલું ઘઉં ને બધું રોપેલું છે। અને ગાઈસ આ આપણું આખું મેન એગ્રીકલ્ચરનું છે ખેતર, આગળ આપણું ટ્રેક્ટર ઊભું જ છે કહીશ ત્યાં। તો કઈ જઈએ આગળ આપણે અને જોઈએ શું શું કરેલું છે। એટલે બાજરી તો કરેલ છે, ઘઉં કરેલા છે, તમાકુનું કામ એક ખેતરમાં પતી ગયું છે અને બીજા ખેતરમાં હજુ ચાલુ જ છે। તો ગાઈસ આપણે જ્યાં પેલા ફૂલોને એમ કરેલા ત્યાં બાજુ જઈએ, શું શું કર્યું છે એ બાજુ પણ જોઈએ। એકમાં તો ડાંગર ક્યાં ઘઉં જ કરેલા છે, તો જોઈએ આગળ શું કરે છે। અને ગાઈસ અહીંયા પંચર છે ને ત્યાં કેટલું બધું પાણી ભેગું થઈ રહે છે, એક ફેરાવું એવા પાણીમાં ગોબાઈ જ ગયેલો, આખો આટલા સુધી ગોબાઈ ગયેલો। બેરે ભાઈબંધ હતો એક, તે એને કાઢેલો, હાથ અને મોડું ખાલી એટલું જ બહાર હતું, બાકી આખો આટલા સુધી ડૂબાઈ ગયેલો અંદર। આ બધું થોડ્યું ને એમાં બધું ખેતરમાં શું કર્યું છે એ તો આપણને ખબર નહીં। આ ખેતરમાં આગળ બી અહીંયા બી બાજરી કરેલ છે, આ બધી બાજરી જ કરેલ છે। તો કઈ સ્પીડ બાજુ કામ ચાલે છે ખેતરમાં इसकी तो एक नई चीज़ देखने को मिल गई। આ બીજી બાજરી ટ્રેક્ટર અને આપણા જૂનો કૂવો, આ જૂનો કૂવો છે ને કઈ મોબાઈલ અત્યારના ટાઈમમાં બહુ જ હીટ મારે છે, કારણ કે તાપ બહુ પડે છે, હીટના કારણે મોબાઈલ બી સ્વિચ ઓફ બી થઈ જશે। આ સારું બહુ ફોનનો ઇસ્યુ છે। આ કઈ ટ્રેક્ટર આપણો ઓઢવાનો ભાગી ગયો છે, એ બાજુ ખાલી ગઈ છે, બાજુ બી બાજરી કરેલ છે, ત્યાં બાજરી જ બધી કરેલ છે। કંઈ જોઈને કંઈ ફાયદો છે નહીં, કેમ કે ઘઉં અને બાજરી જ છે બધી, જોઈને કંઈ ફાયદો છે નહીં। આ ટ્રેક્ટર પર બેસી તો ગયા છે, અત્યારે થાક લાગવા માંડ્યો છે, ગરમી બહુ લાગે છે, થાક નહીં લાગતો, પણ શું કરીએ હવે એવું છે। આ ટ્રેક્ટરનું ટાયર ને આ બધું અહીંયા અડધું પડી રહ્યું છે ને કંઈ ઘરે કલરનું કામ ચાલુ થઈ ગયું છે। 1 મહિના પછી આપણા ઘરે લગ્ન છે મારા બેનનું, તો એનો બ્લોગ પણ મળી જશે જોવા। ખરીદી માટે પણ આપણે જવાના છે, જોધપુરીને એમ સીવડાવવાનું છે, એ પણ સીવડાવવાના છે, એટલે બધું જોવા મળી જશે એના બ્લોગ્સ। તો એ બધા ખેતરમાં કહીશ થોડા ઘણા સિનેમેટિક હશે તો જોઈ લેજો। અને આપણે પેલી બાજુ જઈએ બાઈકે જોઈએ કંઈ ગમશે, ઘરે જઈએ, પછી ઘરે જઈએ ને થોડું ઘણું હેલ્પ કરવા લાગીએ, એટલા માટે જવું તો પડશે જ હવે ઘરે। અને આપણા કેમેરામેન હિતેશભાઈ પણ આવે છે અત્યારના ટાઈમમાં બોનું લેવા માટે, એ નક્કી કરી દઈએ આ દિવસે સ્ટુડિયોનું। આમ તો આપણે બી ફોટોગ્રાફી કરીએ, પણ એમની સાથે જ આપણે જઈએ એટલે એમને જ ઓર્ડર આપવાનો છે, આપણે ઘરના કામમાં કંઈ આગળ ના થવું જોઈએ વહેલું, એટલે એમને ઓર્ડર આપી દેવાનો છે। તો જઈએ ઘરે, હવે એકદમથી યાદ આવી ગયું કે ઓર્ડર આપવા જવાનું છે, એટલે તો એનો બેન્ટનો બી ઓર્ડર આપીને આવી જઈએ। અને ગઈશ બીમાર થઈ ગયો છે અત્યારના ટાઈમમાં, એટલે બ્લોગ્સ આવતા નથી, સોરી એના માટે। તો
બહુ બધા કામો આવી જશે ને અમને તેમ કંઈક ને ક્યાંક હું બીઝી હોઉં છું, એટલા માટે એમાં ટાઈમ મળતો નથી અને બ્લોગિંગ કરતો નથી. અને જો મારા જોડે બેકઅપમાં બ્લોગ હોય એ બ્લોગ એડિટ કરવાનો બી ટાઈમ નથી મળતો. કઈ આ 2 એડિટ કર્યા છે, એ 2-3 દિવસમાં બધા જોવા મળી જશે થોડાક બ્લોગ્સ. પછી થોડાક ટાઈમ માટે આપણે ગાયબ થઈ જશું. બીજું તો શું, આ બધે જોઈ શકો છો ગાઈસ એવું છે. તો મિત્રો ચલો હવે આપણે જઈએ છીએ ઘરે બાઇક લઈને, અને ઘરે જઈને થોડુંક કામ છે પતાવીએ, પછી બોનું આપવા જઈએ, થોડું ઘણું મળીએ અને ગઈશ એમના પર પ્રેમ કરવાનો છે. પ્રેન્ક આપણા પ્રેમ સ્ટુડિયો હાઈપેજ પર એ ગઈશ જોઈ લેજો કેવો પ્રેન્ક થાય થોડાક જ સમયમાં. અને જો થોડીક સિઝન પતા તો પછી પ્રેન્ક તો કરીશું. પણ તો ગઈશ મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય ગઈશ. પણ આગળ